ગાંધીજીના નામથી જાણીતું પોરબંદર ફરી એક વખત ચર્ચામાં છે। જે શહેરે શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓ અને સારા નેતાઓ આપ્યા છે તે આજે કેટલાક માફિયાઓના કારણે બદનામ થઈ રહ્યું છે। ઇઝરાયલમાં રહેલા લીલુબેન ઓડેદરાએ વિડીયોમાં કરેલ અપહરણ ખંડણીના આક્ષેપોના આધારે પોલીસે ભૂરા મુંજાના પત્ની અને એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ કરી છે। હિરલબા સામે પોલીસે અપહરણ ખંડણી અને સાયબર ક્રાઇમ અંતર્ગત અલગ અલગ 2 ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરી છે। આ તપાસમાં આગળ શું સામે આવ્યું છે જો કે હું બહુ પ્રોબ્લેમમાં હે મારા ઘરનાની આજથી 15-17 દી પહેલા રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત આપણે ત્યાં કહેવત છે કે સમરથ કો નાહી દોષ ગુસાઈ। પોલીસ સ્ટેશનમાં હસતા મોઢે ઉભેલી આ મહિલા બીજી કોઈ નહીં પણ હિરલબા જાડેજા છે। આમની બદલે કોઈ સામાન્ય માણસ હોત તો કદાચ પોલીસ સ્ટેશનમાં તેઓ આ રીતે ગાજવાને બદલે લાચી મરત। 26 એપ્રિલના રોજ ઇઝરાયલથી લીલુ ઓડેદરા નામની એક મહિલાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેણે હિરલબા જાડેજા પર તેમના પતિ, પિતા અને દીકરાના અપહરણ કરી ખંડણી માંગતા હોવાનો આરોપ લગાવતા ન્યાયની માંગણી કરી હતી। લીલુબેન નામની આ મહિલાએ હિરલબા દ્વારા પૈસા માટે તેમના પર કેવું દબાણ કરવામાં આવતું હતું તેના પુરાવાઓ પણ રજૂ કર્યા હતા। મહિલાની ફરિયાદના આધારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને હિરલબા જાડેજા સામે અપહરણ સહિતનો ગુનો 30 તારીખે દાખલ કરી ધરપકડ કરી હતી। હિરલબાની ધરપકડ પછી લીલુબેનના પિતા, પતિ અને દીકરાનો 17 દિવસ બાદ છુટકારો થયો હતો અને તેમણે વીટીવી સાથે વાતચીત કરી હતી। અપહરણ માણસો આવ્યા હતા, એના નામ કોઈને મને આવડતા નથી। કેટલા જણા આવ્યા હતા અને કેવી રીતે લઈ? 4 થી 5 જણા એની ગાડીમાં લઈ ગયા બસ। અને પછી કેટલા દિવસ ગોંધી રહ્યા? એ કમસે કમ 17 દિવસ હતા। પછી કેટલા રૂપિયાની માંગણી કરવામાં આવી? હું માગણી તો 1 કરોડ ની કરી છે, પણ 1 કરોડ અમારા પાસે ક્યાંથી વચ્ચે દઈએ? આજે તમારી દીકરીબાઈએ વિડીયો બનાવ્યો હતો, આ તે બાદ તમને ન્યાય મળ્યો છે, શું કહેશો? હા, તો એ બીજો અમારે ઉધાર કઈ નતો એટલે અમારે આ કરવું પડ્યું, કારણ કે અમારા એના પાછળ 4 જીવ જાય હતા ને અમારી પરિસ્થિતિ એવી હતી ને તમે રૂપિયા જઈ ગઈ નમણી છોડે નતો અમારા પાસે કઈ અમારા સગાવાલા એટલી મદદ કરે કઈ નતો। પછી અમે ફરિયાદ લખાવી દીધી, બીજું શું કરે? હિરલબા જાડેજા જે છે તો એ અહીંયાના પોરબંદરના ગેંગ લીડર ભૂરા મુંજા જાડેજાના પત્ની તરીકે અહીંયા પ્રખ્યાત હતા અને એમના જે આ ભૂરા મુંજા છે એમના પણ ઘણા ગુનાહિત ઇતિહાસ છે અને સાથે સાથે હિરલબા ઉપર પણ એમના ઉપર પણ ભૂતકાળમાં ગુના નોંધાઈ ચૂકેલા હતા। અને આ જે 26 એપ્રિલના રોજ ઇઝરાયલથી એક લીલુબેન ઓડેદરાનો જે વિડીયો એ મીડિયા જગતમાં તથા પોલીસ અધિકારીઓને પણ મળેલો અને જે વાયરલ થયેલો, ત્યાંથી પોલીસે તપાસ કરી અને જે ભોગ બનનાર હતા એને શોધી અને એની તપાસ કરી હતી અને પૂછપરછ કરી હતી। હિરલબાના ઘરેથી મળ્યા મિલકતોના દસ્તાવેજ। વધુ તપાસ અર્થે પોલીસે હિરલબાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે ત્યાંથી 140 જેટલી મિલકતોના દસ્તાવેજો અને સંખ્યાબંધ ચેકબુકો મળી આવી હતી, જેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી। ચેકબુકો મામલે 14 મેના રોજ બીજી ફરિયાદ નોંધી હતી। હિરલબાના માણસો કે એમને પોતાના દ્વારા ઉપાડાવી પૈસા અને એ પૈસા આગળ સગેવગ કરી અને આગળ જે પણ ટૂંકમાં એમના ગેંગના સાગરીતો છે એને મોકલેલા છે। એ બાબતની આપણે FIR હમણાં 14 તારીખના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધેલી છે। એટલે મૂળ કે આ જે ખાતાઓ છે હિરલબા અને એમના સાગરીતોના પહેલાથી જ કાવતરું રચીને એમના દ્વારા જ આ ખાતા ધારકોના ખાતા ખોલવામાં આવેલા છે અને એ ખાતાઓમાં આ જે સાયબર અલગ અલગ રાજ્યમાં જે સાયબર ક્રાઇમ થયેલો છે એના પૈસા આ લોકો મેળવી રહ્યા છે, એ કેશ વિડ્રોલ કરી રહ્યા છે અને આગળ જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલીને સગેવગે કરી રહ્યા છે। ભાજપ નેતા અને કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ હિરલબા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને પોલીસની કામગીરીને બિરદાવી હતી। કે પોરબંદર જિલ્લામાં એની કોઈ આવી
તો એનું કોઈ કોમેન્ટ નહીં કરે. એ તો ધન્યવાદ છે કે મારા એસપી ની ભગીરથસિંહ એસપી સાહેબનું વારવાર નમસ્કાર કરા ને ધન્યવાદ અભિનંદન આપા કે ગમે તે હોય એ જગ્યાએ હું હોય કે ગમે તે હોય, લોટખાન હોય, ગમે એ ગેંગ લીડર હોય, પણ ભગીરથસિંહ જાડેજા સાહેબ લીગલી કરવા વાળા માણસ છે. એટલે આ છતું થયું. આ જે તે સમયમાં 95 પહેલા ભાઈ અમારે સુખદેવસિંહ ઝાલા અને સતીશ વર્મા હતા આવા લીડર કે એક ની પોલ છતી કરી હતી. હિરલબાની કાં તાણ હતી? તો આવા ધંધા કરવા ભૂરા મુંજાનું ઓઢણું ઓઢે ના આવી હતી. પોરબંદરમાં દાયકાઓથી ચાલી રહેલી માફિયાગીરીથી કદાચ રાજકીય નેતાઓને ફરક નહીં પડતો હોય, પરંતુ અહીંની સામાન્ય જનતા તેમનાથી બહુ જ પરેશાન છે. ત્યારે સવાલ એ થાય છે કે પોરબંદર જિલ્લામાં માફિયાઓની દુકાનો ક્યારે બંધ થશે? હિરલબા જેવા માફિયાઓ પર કેમ પોલીસની પકડ નથી? લોકો પર અત્યાચાર કરનારા આવા કેટલા દબંગો પોરબંદરમાં? આવા દબંગો સામે કેમ સરકારે અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી ન કરી? સવાલો અનેક છે. તેવામાં જોવાનું એ રહેશે કે આવા માફિયાઓને સબક શીખવાડવા માટે સરકાર શું પગલાં ભરે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.